સુરતના ઉધનામાં બે પ્રેમીઓ ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. 2 દિવસ પહેલા સુરત આવ્યા હતા. પોલીસે મોતના કારણની તપાસ શરૂ કરી છે. સુરતના ઉધના વિસ્તારમાંથી એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં બે પ્રેમીઓ ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. બંને યુવક યુવતી મજૂરી કામ કરતા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. બંને 2 દિવસ પહેલા જ સુરત આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા ઉધના પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહનો કબજો લઈ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની માહિતી સામે આવી રહી છે. જો કે બંને આ પ્રકારનું અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરી તપાસ શરૂ કરી છે. બંને સુરત કયા કારણોસર આવ્યા હતા અને તેમના પરિવારજનોને આ અંગે જાણ હતી કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પરિવારજનો અને નજીકના લોકોને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાને લઈને વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સમિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની પાછળ રામજીનગરના પ્લોટ નંબર 19 અને 20ની સામે આવેલ એક બીલીપત્રના ઝાડ ઉપર સવારે 8 વાગ્યા પહેલા એક યુવક કે જેનું નામ ઝીણભાઈ સંગાડા અને એક યુવતી કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે, તેઓ બંને દુપટ્ટા વડે લટકાયેલી હાલતમાં જોવા મળેલ. ત્યારબાદ પોલીસે આ અંગે અકસ્માત નોંધી તપાસ કરવાનું ચાલુ રાખેલ છે અને એફએસએલ અધિકારી પણ હાજર છે. આ અંગે અત્યારે સગા સંબંધીઓની પૂછપરછ ચાલુ છે.